नमस्कार विद्यार्थी मित्रों, समर्पण एज्युकेशन हब ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું ભૂપેન્દ્ર પટેલ ફરી તમારા માટે લઈને આવ્યો છું ગાલા એસાઇનમેન્ટ 2022 સબ્જેક્ટ ઇંગ્લિશ નું આપણે જોઈશું પેપર નંબર 5 નું પાર્ટ 4 એટલે કે આની અંદર આપણે સેક્શન ડી અને સેક્શન ઈ જોઈશું। બરાબર છે? તો ચાલો સેક્શન ડી ની અંદર turn the following dialogue into indirect speech। અહીંયા indirect speech માં આપણે વાક્ય બનાવવાનું છે। બરાબર છે? મિહિર, હવે કેટલા જણ વાત કરે છે તે જો મિત્રો। મિહિર છે અને જય છે, મિહિર છે અને જય છે। બીજી વસ્તુ મિહિર, can I speak to વિનય? શું મૂક્યું છે મિત્રો? અહીંયા ક્વેશ્ચન માર્ક છે, તો આપણે શું કરીશું? મિહિર asked જય, મિહિર asked જય। હવે અહીંયા WH નથી એટલે જે કન્જેક્શન શું આવશે? if। can I speak to વિનય? I છે એટલે I એટલે કોણ? he, તો he can નું થશે could। if he could speak to Vinay, Jay says Vinay is not at home, may I know who is speaking? હવે જો મિત્રો અહીંયા બે વાક્ય છે। પહેલા તો ક્વેશ્ચન્સ નો શું આપ્યો છે? અહીંયા આન્સર આપ્યો છે એટલે આપણે શું લખીશું? કોણ છે જવાબ આપનારો? જય છે, બરાબર ને? તો Jay replied that Vinay એમિઝાનું શું થઈ જશે? was for થઈ જશે, was not at home। હવે ફરી અહીં શું કરે છે? જય ક્વેશ્ચન્સ કરે છે એટલે આપણે શું કહીશું? હોમ એન્ડ આસ્ક, અને એને પૂછ્યું। શું ઇફ આવશે કન્જેક્શન તરીકે? કારણ કે WH નથી। ઇફ મે આઈ, તો મે આઈ ને શું કરવું પડશે આપણે? આઈ મે, આઈ એટલે કોણ? જય, તો હી મે નું થશે માઇટ, તો he might, નો 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 જ રહેશે મિત્રો, કારણ કે શું છે? મોડલ એક્ઝામ્પલ આવ્યું। he might know who is નું શું થશે મિત્રો? was, who was speaking। Mihir, I am his classmate, my name is Mihir, please ask Vinay to call me। અહીંયા 1 2 અને 3 વાક્ય છે। હવે મિહિર શું કરે છે? રિપ્લાય આપે છે, તો આપણે શું લખીશું? મિહિર replied that I am his classmate, એટલે I એટલે he was his શું આવશે? classmate। My name is Mir and added that, અને ઉમેરીને કહ્યું કે શું કહ્યું મિત્રો? his name was Mihir। હવે અહીં શું કર્યું? વાક્યની શરૂઆત જુઓ, પ્લીઝ થી થઈ છે એટલે ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે, અજ્ઞાત વાક્ય છે એટલે એન્ડ રિક્વેસ્ટેડ, પ્લીઝ નીકળી જશે વાક્યમાંથી। રિક્વેસ્ટેડ સાથે શું આવે છે? ટુ, તો પછી આસ્ક, બેઠું જ વાક્ય, વિનય ટુ કોલ મી નું શું થશે? હિમ, આઈ મી, હી હિમ। જય સેઝ આઈ વિલ, તો શું કહેશે? જય replied
that શું સવાલ હતો? ask Vinay to call me, મને ફોન કરજે. તો yes I will. તો જય replied that he સવાલ શું હતો? call. અહીંયા કે છે તો he would call. બરાબર છે? તો આ રીતે જવાબ આવશે. તો તમે લખી શકો છો. બરાબર છે? હવે join the sentence using the correct conjunction from those given in the bracket. હવે આ સેન્ટેન્સ જે છે આપણે કંજક્શન શોધીને આપણે જવાબ લખવાનો છે. બરાબર? તો સૌથી પહેલા આ સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો, જેથી કરીને હું અહીંયા લખી શકું. ઓકે. Please write fast. મહેરબાની કરીને ઝડપથી લખો. I will not be able to complete the test. Sorry. Please write fast. You will not be able to complete the test. બરાબર? ઝડપથી લખજો. તમે પેપર કમ્પ્લીટ કરી શકશો નહીં, સક્ષમ નથી. તો and, otherwise અને because. તો શું લખશો અહીંયા? ઝડપથી લખો, નહીતર શું થશે? You will not be able to complete the test. તમે ટેસ્ટ કમ્પ્લીટ કરી શકશો નહીં. તો કારણ તો આવે નહીં. તો શું આવશે મિત્રો? નહીતર. તો આપણે શું લખશું 46 માં? Please write fast. Otherwise નહીતર. ઝડપથી લખો, નહીતર શું થશે? યુ બેઠું સેન્ટેન્સ લખી દેવાનું. યુ વિલ નોટ બી એબલ ટુ કમ્પ્લીટ ધ ટેસ્ટ. 47. Do not play outside. It is very hot. બહાર રમશો નહીં, બહુ ગરમી છે. તો રમશો નહીં, ગરમી છે. so that એટલે જેથી, therefore તેથી, અને because એટલે કારણ. તો શું લાગે તમને? બહુ ભાઈ બહાર જશો નહીં. કેમ? કારણ કે બહુ ગરમી છે. તો જવાબમાં શું આવશે? because. તો do not play outside. Do not play outside because it is very hot. Next, mother will prepare sweets. Mother will bake a cake. હવે આની અંદર તમે જુઓ, will નો ઉપયોગ બે વાર થયો. will prepare sweets, will bake a cake. તો અહીંયા ઓબ્વિયસલી so that નહીં આવે, neither nor નહીં આવે. વાક્યમાં શું આવશે? either or. કારણ કે બે પસંદગી આપણે વર્ણવવાની છે, એ પણ વિધાન છે. હવે મધર મધર અને will છે, તો આપણે મધર એક જ વાર લખીશું. તો મધર will. ચાલો, આ મધર મધર કેન્સલ એટલે કે will કેન્સલ. તો મધર will. હવે શું કરીશું? either prepare sweets or bake a cake. બરાબર? તો આ રીતે શાનો ઉપયોગ થશે મિત્રો? either or નો ઉપયોગ થશે. બરાબર છે? તો આ રીતે આન્સર થશે. નેક્સ્ટ, અહીંયા આપણે કરેક્શન કરવાનું છે. બરાબર છે? તો જોઈશું. The Himalayas are beautiful mountains to the north of east. It stretch for
2000 miles from Kashmir to Assam. The tops of the mountains are covered of snow throughout the year. Do as directed. હવે મિત્રો અહીંયા 49 જે છે બરાબર છે, અંડરલાઈન કરેલા છે એ વર્ડ્સ ખોટા છે. તો ધ હિમાલયાઝ આર બ્યુટીફુલ શું છે? એપોસ્ટ્રોફી એસ નહીં આવશે. શું આવશે? માઉન્ટેન્સ. માઉન્ટેન્સ થશે એટલે એપોસ્ટ્રોફી એસ નહીં આવે. ટુ ધ નોર્થ ઓફ ઇન્ડિયા. હવે અહીંયા ઈટ છે મિત્રો, પ્લુરલ માં છે માઉન્ટેન્સ, તો ઈટ ની જગ્યાએ શું આવશે? દે. હવે શું કહે છે? ધ ટોપ્સ ઓફ ધ માઉન્ટેન્સ, જે માઉન્ટેન્સ ને એકદમ ઉપર જે છે કવર્ડ, બરફથી ઢંકાયેલા છે, બરફ ના નહીં. તો અહીંયા શું આવશે મિત્રો? વિથ. તો પહેલામાં શું આવશે? હિમાલય જે છે તે બ્યુટીફુલ માઉન્ટેન્સ ટુ ધ નોર્થ ઓફ ઇન્ડિયા. નોર્થ ઓફ ઇન્ડિયામાં સુંદર પર્વતો જે છે એ મતલબ છે, બરાબર છે. તો માઉન્ટેન્સ માટે શું વપરાય? પ્લસ એટલે દે. અને એ કવર્ડ ઓફ સ્નો છે, બરફથી ઢંકાયેલા હોય એટલે વિથ હાઉસ. બીજું જોઈએ, મોહન ઓપન ધ ડોર. ધ ડોર વોઝ ઓપન. એટલે આપણે શું બનાવવાનું છે મિત્રો? પેસિવ વોઇસ બનાવવાનું છે. તો પહેલું જોઈએ, મોહન ઓપન ધ ડોર. આપણને આપેલું જ છે 50. The door was opened by Mohan. પછી જુઓ, the watchman gave him the keys. વોચમેને શું આપ્યું મિત્રો? the keys. હવે અહીંયા બે કર્મો છે, કોને આપ્યું? તો મોહનને. હવે બે કર્મ છે એટલે વાક્ય તમે કીઝ થી પણ બનાવી શકો અને હિમ થી પણ બનાવી શકે. તો આપણે જોઈએ, જો આપણે ધ કીઝ લેવું હોય તો શું થશે? ધ કીઝ. ગેવ છે, ભૂતકાળ છે. ધ કીઝ વર ગિવન. હિમનું શું થશે? ટુ હિમ બાય ધ વોચમેન. બરાબર ને? તો આ રીતે થશે. અથવા તો તમારે હિમથી બનાવવું હોય તો હિમ એ કર્મ કોને આપ્યું છે? તો તેને આપ્યું છે. તો એ જયારે પેસિવ વોઇસ બનાવીશું તો હિમનું શું થઈ જશે? હી થઈ જશે. તો હી ગેવનું શું થઈ જશે? વોઝ ગિવન. એને આપવામાં આવેલું હતું. શું? ધ કીઝ. કોના દ્વારા? બાય ધ વોચમેન. થઈ ગયું? નેક્સ્ટ, મોહન took the keys and kept them on the table. મોહન took the keys. શું લીધું મિત્રો? the keys. took એ ભૂતકાળ છે તો the keys were taken. The keys were taken and kept them and kept them. એટલે આપણે હવે એક તો બની ગયું. હવે અહીંયા શું થશે? kept them એટલે આનું કર્મ they, and they were kept, and they were kept by Mohan on the table. થઈ ગયું મિત્રો? they were taken and they were kept. અથવા તમે એમ પણ બનાવી શકો કે ભાઈ the keys were taken and kept by Mohan on the table. Clear? હવે જો મિત્રો નેક્સ્ટ 51મું. Look at that boy. She is with her mother-in-law. That is her son. The other boy is her nephew. Look at that gentleman. હવે અહીંયા look at the lady છે તો અહીંયા લેડી ને શું કરવાનું છે મિત્રો? જેન્ટલમેન કરવાનું છે. તો
પેલા જોઈ લેજો. નેક્સ્ટ હવે અહીં શું છે? લેડીનું શું કરવાનું છે? જેન્ટલમેન કરવાનું છે. તો આપણે આન્સર કઈ રીતે લખશું? લુક એટ that gentleman. She is, હવે જો મિત્રો અહીંયા she છે, she is with her mother in law. She is with her mother in law. તો લેડી છે એનો આપણે જેન્ટલમેન કર્યું, તો she નું શું થઈ જશે? he is with her mother in law. તો he him his mother in law. સંબંધક સર્વનામ આવ્યું her પછી, તો she her her, તો he him his, તો he is with his mother નું શું થશે? father in law. that is her son. તો that is she her her, him his, son નું થશે daughter. The other boy is, the other boy નું શું થશે? girl is her nephew, તો his cousin. ભત્રીજી નું શું થઈ જશે? ભત્રીજો. ક્લિયર મિત્રો? તો આ રહ્યા તમારા જવાબો. સર્વનામો ચેન્જ કરવાના છે અને નામ જે છે તે ચેન્જ કરવાના છે, જેન્ડર ચેન્જ કરવાના છે. ધોરણ 9 અને 10 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લાઈવ કોર્સ જે છે તે ચાલુ છે, એટલે તમારે જોઈન તમે થઈ શકો છો એની ટાઈમ એનીવેર. મિત્રો જોઈન થવાના ઘણા બધા ફાયદાઓ છે. તમે જોઈ શકશો કે ધોરણ 9 અને 10 ની અંદર મેઇન મુખ્ય સબ્જેક્ટ જે છે એ ભણાવવામાં આવે છે. અહીંયા રિંકેશ સર જે છે એ મેથ્સના ધુરંધર કિંગ છે મિત્રો, જોરદાર મેજિશિયન છે, મેજિશિયન. એકવાર જો તમે એમના વિડીયો જુઓ ને તમારું દિલ ખુશ થઈ જાય. અરે આટલું ઈઝી તમે કોઈ દિવસ ભણ્યો જ ન હતો. ત્યારે બીજી તરફ જોશો તો આશીષ સર જે છે, એ આશીષ સર જે છે ને તે સમાજ વિદ્યા ભણાવે છે. સમાજ વિદ્યા એટલું સરસ રીતે સમજાવે છે મિત્રો કે તમને તરત જ ખ્યાલ આવી જાય. પછી અવિનાશ સર જે છે તે સાયન્સ ભણાવે છે અને અવિનાશ સરના વિડીયો તમે જોશો તો એનિમેશન થ્રુ જે છે તે ભણાવતા હોય છે. અને ભૂપેન્દ્ર પટેલ જે છે તે ઇંગ્લિશ ભણાવે છે. બરાબર? એ તો તમને ખ્યાલ જ છે મિત્રો. હવે આની અંદર તમે જોઈન થાવ તો તમને એના ઘણા બધા ફાયદાઓ છે. એક તો મિત્રો ફેકલ્ટી જે છે તે એક્સપર્ટ ફેકલ્ટી છે. અહીંયા લાઈવ ક્લાસ થાય છે મિત્રો, રોજ ને રોજ. બરાબર છે? વિદ્યાર્થીઓ સામે હોય છે અને લાઈવ ક્લાસ થતો હોય છે. બીજી વસ્તુ, તમે ક્લાસનું અહીંયા રેકોર્ડિંગ પણ થાય છે. તમારે વિડીયો ડાઉનલોડ કરવો હોય તો ઓફલાઈન વિડીયો ડાઉનલોડ કરી શકો છો. સ્ટડી મટીરિયલ અવેલેબલ છે. લાઈવ ડાઉટ સોલ્યુશન, જો તમારે ડાઉટ સોલ્યુશન જે છે તે પણ લાઈવ છે મિત્રો, વિદ્યાર્થીઓ જે છે તે પૂછી શકે છે. લિમિટેડ સ્ટુડન્ટ્સ હોય છે, પણ બેચ ની અંદર વિદ્યાર્થી મિત્રો બહુ લિમિટેડ રાખવામાં છે, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ પર સારી રીતે ધ્યાન આપી શકાય. બીજું, સમયનો બચાવ થાય છે. ઇકોનોમિકલી તમને વાત કરું તો મિત્રો દરેક વિદ્યાર્થીઓને પરવડી શકે એટલી ફી છે. બીજું, અનલિમિટેડ રિવિઝન છે મિત્રો. અનલિમિટેડ ડેટા સાંભળ્યું હતું, પણ અનલિમિટેડ રિવિઝન છે. કોઈ પણ સબ્જેક્ટ તમે જોશો તો લર્ન વિથ એનિમેશન, એ એનિમેશન થ્રુ ભણાવવામાં આવે છે. લો ડેટા કન્ઝ્યુમિંગ એપ છે, 4K વિડીયો ક્વોલિટી છે. જો તમારે વધુ જાણવું હોય તો તમને અહીંયા હેલ્પલાઇન નંબર જે છે એ પણ આપેલો છે મિત્રો, 18200492466. હવે અહીં જે છે બરાબર છે, આ વસ્તુ પછી જો તમારે ડેમો ક્લાસ જોવા હોય તો સમર્પણ એજ્યુકેશન હબ ની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો અને એમાં સાયન્સ, મેથ્સ કોઈ પણ વિડીયો તમે ડેમો તરીકે જોઈ શકો છો મિત્રો. તો નેક્સ્ટ જે છે, સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ. મોહન ટોલ્ડ નીતિન ટુ લુક આફ્ટર હિઝ મધર. મોહને નીતિનને કહ્યું, શું કહ્યું? તેના મધરની સંભાળ રાખજે. તો
તો અહીંયા કોની સંભાળ રાખજે? તેના મધરની સંભાળ રાખજે. તો વોટ ડીડ મોહન ડુ? ડુ જેવું તો કશું છે જ નહીં. હુ આસ્ક્ડ નીતિન ટુ લુક આફ્ટર હિઝ મધર? કોણે કહ્યું? અહીંયા તો મોહન ની જગ્યાએ છે ને, કારણ કે હું એટલે કરતા કોણ થાય, તો કરતા જવું જોઈએ. વોટ ડીડ મોહન ટેલ નીતિન? હા, મોહન ટોલ નીતિન, તો મોહને નીતિનને શું કહ્યું? તો વોટ ડીડ મોહન ટેલ નીતિન? શું કહ્યું ભાઈ? ટુ લુક આફ્ટર હિઝ મધર. હું લુક આફ્ટર હિઝ મધર, તો એ પણ જવાબ નહીં આવે, બરાબર ને? કારણ કે હું થી પ્રશ્ન પૂછ્યો તો અંડરલાઈન ક્યાં હોવું જોઈએ? અહીંયા હોવું જોઈએ ને, પણ અહીં છે. એટલે શું કહ્યું? તો કે એના મધરની સંભાળ રાખવાનું કહ્યું. તારક left his job because he did not enjoy his work. હવે because he did not enjoy his work, તો because આવ્યું હોય તો પ્રશ્ન શાનાથી પૂછાયો હોય? when થી તો પૂછાય નહીં. how long કેટલા સમયથી પણ નહીં પૂછાય. how did થી બી નહીં પૂછાય. તરત જ ખબર પડી જાય મિત્રો. why did તારક leave his job? કેમ એની નોકરી એને છોડી? કારણ કે એને મજા આવતી હતી નહીં, કામમાં મજા આવતી હતી નહીં. કારણ કે why થી પ્રશ્ન પૂછો ત્યારે જ આન્સર શાનાથી અપાય છે? because થી અપાય છે. બીજું, હર્ષ goes to his shop at 10 o'clock. હર્ષ જે છે 10 વાગે જાય છે. ક્યાં જાય? શોપ પર. તો અહીંયા શોપ આપેલું છે મિત્રો, બરાબર છે? હવે હર્ષ goes to his shop, અહીંયા જો પ્લેસ આપ્યું હોય તો who goes to his shop? આ તો નહીં આવે. where does હર્ષ go at 10 o'clock? 10 વાગે ક્યાં જાય છે? શોપ પર. તો જવાબ શું આવશે મિત્રો? પ્લેસ હોય તો where આવશે? સી. when does ક્યારે જાય છે? તો છે જ નહીં. જો when ક્યારે આવશે? જ્યારે 10 o'clock પર રહેતે ત્યારે. how does હર્ષ go to his shop? દુકાને કેવી રીતે જાય છે? એવું તો કઈ વર્ણન નથી. અહીંયા તો શોપ ની વાત છે, બરાબર છે ને? તો આન્સર આવશે સી. ઓકે, 53 માં આન્સર આવશે એ. મિત્રો સેક્શન એ ની અંદર તમે જોશો તો તમને જે છે એસે આપવામાં આવેલો છે મિત્રો. એસે જે તમને પૂછ્યો છે વિઝિટ ટુ અ વિલેજ, એક ગામની મુલાકાત. હવે ગામની મુલાકાત વિશે એસે લખવાનો છે. તો એમાં જે નેમ ઓફ ધ વિલેજ, તમે જો મુલાકાત લેવા ગયા હોય એમ તો જાઓ છો ને. યાદ છે આપણે દિવાળીમાં ક્યાં જઈએ? મામાના ઘરે જઈએ, બરાબર ને? તો કોઈ ગામની મુલાકાત લીધી હોય, ત્યાંનું પોપ્યુલેશન વિશે વાત કરીએ, કેવા લોકો છે, લવિંગ પીપલ છે, એમનું ઓક્યુપેશન, વ્યવસાય, પછી સ્વચ્છતાની વાત કરીએ, ક્લીનલીનેસ, ઇરિગેશન ફેસિલિટીઝ, સ્કૂલ ફેસિલિટીઝ, હેલ્થ સેન્ટર, પોસ્ટ ઓફિસ, બેંક, અધર ફેસિલિટીઝ, આ બધી આપણે વાત કરવાની. તો તમે અહીં લખી શકો છો, બરાબર છે? તો જોઈએ મિત્રો, વિઝિટ છે ગામની મુલાકાત. તો ડ્યુરિંગ અવર દિવાળી વેકેશન I went to my village રામપુર. હું ક્યાં ગયો મિત્રો? રામપુર ગયો. The village has a population of about 10,000. તો તમે જોશો તો લગભગ 10,000 ની જેટલી ત્યાં સંખ્યા ગામની છે. મોસ્ટ ઓફ ધ પીપલ ઇન રામપુર આર ફાર્મર્સ. ત્યાંના લોકો શું છે? એમનો વ્યવસાય શું છે? મોટા ભાગે ત્યાં ખેડૂત છે. They live in small but clean house. એ લોકો નાના ઘરમાં રહે છે, પણ ઘર કેવું છે? એકદમ સ્વચ્છ. The village has many modern facilities. પણ આ ગામની અંદર ઘણી બધી મોડર્ન ફેસિલિટી છે મિત્રો. Every house has electricity. દરેક ઘરે શું છે? ઇલેક્ટ્રિસિટી છે. Many houses have a radio, TV, internet, good furniture and other facilities. ઘણાના ઘરે તો રેડિયો છે, ટીવી છે, ઇન્ટરનેટ છે, ફર્નિચર છે, બરાબર? ફેસિલિટી બીજી બધી બી છે. Some houses have gas connection. ગામની અંદર ગેસ કનેક્શન આવી ગયું મિત્રો. The farmers use modern method of farming. ખેતી કરવા માટે પણ ફાર્મર્સ લોકો જે છે તે આધુનિક મેથડનો ઉપયોગ કરે છે. Every farmer has a tractor to plow his field. દરેક ખેડૂત પાસે ખેતર ખેડવા માટે ટ્રેક્ટર છે. નાનું ગામ છે, દરેક ખેડૂત પાસે ટ્રેક્ટર. They use better seeds and fertilizers. They also have good irrigation facilities. The village has a primary school, library, bank, post office, health center. The roads and streets are clean.
આ બધું તમે ઓબ્ઝર્વ કરીને લખી શકો છો મિત્રો. બીજી વસ્તુ, મેમોરેબલ ઇવેન્ટ ઇન માય લાઈફ, મારા જીવનમાં જે ઘટના બની છે યાદગાર, એના વિશે તમે અહીં વાંચી શકો છો મિત્રો. અને આ લખવું હોય તો તમે લખી શકો છો. એક જ નિબંધ ત્યાં લખવાનો હોય છે, બરાબર છે. તો અહીંયા આપ્યું છે એ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો, સ્ક્રીનશોટ પાડી શકો છો. ત્યાર પછી મિત્રો યોગા વિશે છે. યોગા ધ બેસ્ટ એક્સરસાઇઝ, 3 એસે નું એક્સપ્લેનેશન છે. જે એસે તમને ફાવે તેની પ્રિપેરેશન તમે કરી શકો છો. પછી ઈમેલ જે છે, ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ રોનક શાહ ટુ હિઝ પ્રિન્સિપાલ asking for leave to attend his cousin's marriage. હવે રોનક શાહ જે છે તેના પ્રિન્સિપાલ ને કહે છે કે ભાઈ asking for leave to attend his cousin's marriage, ભાઈ કઝિન્સ ના મેરેજ માં તમે એ કરી શકો છો. હવે જુઓ કોને લખવાનું છે, ટુ ધ પ્રિન્સિપાલ. સબ્જેક્ટ શું છે, લીવ ફોર 5 days. પ્રિન્સિપાલ પાસે માંગણી કરવાની છે મેરેજમાં જવા માટે, રજા જોઈએ. તો લીવ ફોર 5 days. Respected sir, I have to attend the marriage ceremony of my cousin in Surat. ભાઈ મારે તો સુરતમાં લગ્નના પ્રસંગમાં હાજરી આપવું પડે એવું છે. The marriage will take place on 5th March. કઈ તારીખે મેરેજ છે મિત્રો? 5 તારીખે છે. I request you to grant me leave for absence for 5 days from tomorrow. તો આવતીકાલથી જો તમે મને રજા આપશો તો સારું. I assure you that I will make up for the studies which I will miss during my leave of absence. Thank you, your obedient students. તો અહીંયા વિદ્યાર્થીએ જે છે પ્રિન્સિપાલને રજા ચિઠ્ઠી લખી, શું કારણ છે તે બાબત. ઓબીડિયન્ટ સ્ટુડન્ટ રોનક શાહ, ધોરણ લખ્યું છે 10B, રોલ નંબર 13. પછી મિત્રો અહીંયા જે છે ફાયર કોઝડ બાય ક્રેકર્સ ઓન ધ ડે ઓફ દિવાળી, હમણાં જ દિવાળી ગઈ છે એના ઉપર જે રિપોર્ટ જે છે એ તમારે લખવાનો હોય છે. અને તમને ખબર જ છે કે રિપોર્ટ હંમેશા ભૂતકાળમાં લખાતો હોય છે. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર્સ. હવે પિક્ચર્સ જે છે એનું વર્ણન કરવાનું છે મિત્રો. હવે તો તમે જોઈ શકો છો અહીંયા, બરાબર છે. 1 2 3 4 5 પર્સન છે અહીંયા. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, શાનું દેખાય છે મિત્રો? ગાર્ડન નું પિક્ચર છે. કેવું ગાર્ડન છે? ઇટ ઇઝ અ સ્મોલ ગાર્ડન. There are many big and shady trees. તમે જોજો નાના મોટા વૃક્ષો જે છે ત્યાં જોવા મળે છે in the garden. There are flowers. જો મિત્રો flowers પણ છે. It is a sunny day. કેવો દિવસ છે? sunny day છે. Birds are flying. પક્ષીઓ ઉડી રહ્યા છે. જુઓ 1 2 3 તમે લખી દો. There are 3 birds flying in the sky. 2 boys are playing. બે બાળકો શું કરે છે? રમી રહ્યા છે. 1 girl is plucking flowers. તમે જુઓ એક છોકરી જે છે આ ફૂલોને ચૂંટી રહી છે. Another girl is playing with her dog. બીજી છોકરી જે છે એના ડોગ સાથે રમી રહી છે. અને અહીંયા તમે જુઓ a lady is sitting on the bench and reading a book. જો બેન્ચ પર બેઠી છે અને બુક વાંચે છે. હા ભાઈ જોજો, નહીં તો સ્લીપિંગ ના લખતા. a lady is sitting on the bench and sleeping. નહીં તો lady is sleeping on the bench ના લખી દેતા. તો મિત્રો આ રીતે પિક્ચરનું વર્ણન તમે કરી શકો છો, બરાબર છે. સેક્શન ડી અને ઈ તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો છે મિત્રો. તો આ રીતે રેગ્યુલર જે છે વિડીયો ગમતા હોય તો જોતા રહેજો, બરાબર છે. તો મિત્રો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.